હાલની અંદર નમસ્તે ખેડૂત મિત્ર, હાલની અંદર અમરગઢ આવેલ છે મહિપલભાઈ મહેન્દ્રસિંહની વાડી ગોહિલ, અને એ અનમોલ ઓર્ગોનિકમાં ખાતરમાં ખેતી કરે છે. અંદાજે 2 વીઘાના મરચી છે. અને આની અંદર લીલું મરચું આપણે એના ભાગ્યને પૂછીએ, આપણે કેટલું ઉતાર્યું લીલું મરચું આની અંદર? લીલું મરચું આપણે ઉતારી છે 700 મણ. 700 મણ તો એને લીલું મરચું ઉતારી નાખેલું છે. 50 મણ જેવું ઉતાર્યું છે અને બીજું બાકી છે. 50 મણ જેવું તો એને ઉતારી લીધું છે, બાકી હાલમાં બાકી છે. પછી આ મરચીની અંદર તમે કંઈ બીજું વાવેતર કર્યું છે? અનમોલ ઓર્ગેનિક જ આપણે વાપર્યું. અનમોલ ઓર્ગેનિક જ વાપર્યું. બીજું કાંઈ નવું વાવેતર મરચીમાં નાખ્યું છે? ચાલુ મરચીમાં ટેટી છે, આ ટેટીના છોડવા દેખાય છે. હા, ટેટી. હાલની અંદર પણ એને ટેટીનું વાવેતર કરેલ છે ઓર્ગોનિક. તમે જોઈ શકો છો મરચી વીણાઈને કમ્પ્લીટ થાય કે ટેટીનું ઉત્પાદન શરૂ થઈ જાય. બરાબર છે ને? હા, બરાબર છે. ઓકે, તો એક મોલની અંદર પણ બીજો મોલ કરી શકે છે. અને હાલની અંદર તમે જુઓ મરચું, તમે નજર કરો ના, મરચું છે 50 મણ તો આની અંદરથી વીઘે ઉતારી લીધેલું છે. પણ હજી મરચું ઘણું બેઠેલ છે. સંજયભાઈ, ટેટીમની અંદર આ ટેટીનું વાવેતર આપણે મરચીમાં જ કર્યું ને? બરાબર, ઓર્ગોનિક ખાતરમાં. ઓર્ગોનિક ખેતી કરે છે એ ઘણા વર્ષોથી, અને હાલની અંદર ટેટી પણ ઓર્ગોનિક ખાતરમાં જ કરે છે. ત્યાં ટેટી પણ 1 મિનિટ બેસી ગઈ છે, તમે જોઈ શકો છો. મરચી નીકળે એટલે ટેટી કમ્પ્લીટ થઈ જાય. હા, ટેટીમાં દર વર્ષે ઉત્પાદન સારું લ્યો છો? હા. ઓકે, કોઈ ફરિયાદ નથી ને ખાતરમાં? ખાતરમાં કોઈ ફરિયાદ નથી. ઓકે, યા.